તો બીજી તરફ બરડા પંથકના આંબારામાં ગામે ઉપસરપંચે ગામના જ સરપંચ પર પણ કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં સરપંચે અન્ય દાતાઓએ આપેલ વસ્તુઓ પણ અંગત વપરાશમાં લીધી હોવાના ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને આ મામલે તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે। ગ્રામ પંચાયત હસ્તકના જે ટેન્કરો હતા એ ટેન્કરો અત્યારે ક્યાં છે અને કોણ લઈ ગયું છે? અમારે આંબારામાં ગામમાં બીએલ જોશી ટ્રસ્ટ તરફથી આપવામાં જે પાણીના ટેન્કર હતા એ ટેન્કર અટણે સરપંચ પોતાની વાડીએ ઉઠાવી ગયો અને જે ટેન્કરનો 2,500 થી 3,000 રૂપિયાનું જે ફિટિંગ હતું એ પણ તોડે ફાડી નાખ્યો। અને અગાઉ જે જિલ્લાની એક્ટિવિટીની ગ્રાન્ટમાંથી જે રસ્તો જીવણ આવડાની વાડીથી આત્યા ભીમાની વાડી તરફ જે રસ્તો હતો એ મેં તાલુકા વિકાસ અધિકારીને રજૂ કરેલ અને શમશાનપુરીની બાજુમાં જે શમશાનપુરીની દિવાલ હોય દિવાલની અંદર સરપંચે પોતાની પ્રાઇવેટ લાઈન નાખી અને દિવાલનો પડવાયો તોડેલ છે અને એ દિવાલને ઓછામાં ઓછો 2.5-3 લાખનું દિવાલનું નુકસાન છે। અગાડી તાલુકાના મૌખિકમાં અમે રજૂઆત કરેલ છતાં કોઈ અધિકારીએ ધ્યાનમાં લીધેલ નથી આ પ્રશ્ન અને વહેલા મોડી દિવાલો એક દિવાલને બદલે 2 દિવાલોને નુકસાન થાય એવું પોઝિશન છે। અમારી વહેલે તકે જો એ દિવાલો કરે અને આ જે પંચાયતે દિવાલ તોડી અને એક્ટિવિટીની ગ્રાન્ટ આ બે વસ્તુ જો અને કાયદેસર કાર્યવાહી નહીં કરે તો અગાઉ કામ અમે પંચાયતનું જે છે રૂકાવટ કરી।